યુટ્યુબ ફેમિલી સ્વાગત છે તમારા નવા વ્લોગમાં. કેમ છો ફેમિલી? બધા મજામાં? બધા જય માતાજી, હર મહાદેવ. મસ્ત મજા ફ્રેશ થઈ બ્લોગ શરૂ કરી દીધો છે ને અત્યારે જો શું કરે બેન? નારિયેળ પાણી પીવું? હા, બેન હોય કે સવારે જે નારિયેળ ને એવું પાડીએ. જો એક નારિયેળ અહીં પીડ્યું, એ બે નારિયેળ ફોડ નાખે. કરે હાથે પાડી આવ્યું. અમારે ઓલી હેઠે એક નાની એવી નારિયેળ હે કે હવે પીવો. બળી નીકળી? હા હા, એ તો પાણી નારિયેળ હોય કે એટલે બળી જ નીકળે એવું હોય. તો આપણે હે કે થોડું ખેતરનું કામ છે તો હે કે ખેતરનું કામ પતાવી આવીએ. હા હવે ખાવો તો હવે આપણે થોડીક વાર આપણે કામ ફેમિલી. તો આપણે હે કે વાડીનું કામ કરતા તો અત્યારે કે પાછા ઘરે વી આવે છે ને આપણે કે મહિના પહેલા બુકિંગ કરાવેલું તો ખેડવા ત્યારે હે કે હાજ આવ્યું. જો હજુ તો બધું હે કે રિપેર કામ ચાલુ. હા તો આજ આ ભાઈ આવ્યા લાગે. હે ટ્રેક્ટર નહીં રે ખેડવા આવ્યા કે? હા તો પછી ખેડો ને કેમ બેસી ગયા? તમે ખેડવા જ નહીં આવ્યા? આટો મારો તો હાલો પાણી હાલો હાલો. ટ્રેક્ટર નહીં આવેલા હે અમારે ભાણિયા છે કા કેદું ને આજ આવ્યો. હા બરોબર છે. બાકી જો પણ રિપેર કામ ચાલુ છે. અહીંયા આવે કે એટલે કંઈક ને કંઈક તો રિપેર હોય ને હોય જ. ફેમિલી અત્યારે આપણે ખેતરમાં કે બે ટ્રેક્ટર એક સાથે ચાલુ કરી દીધા. કેમ કે અત્યારે કે ચોમાસું આવી રહ્યું માથે, ક્યારે વરસાદથી એનું કાંઈ નક્કી નહીં. અત્યારે છે કે તાત્કાલિક બે ટ્રેક્ટર બોલે લીધા હા. એક મહિના પહેલાં કીધું હતું ત્યાં બેમાં એકે નો આવ્યા ને અત્યારે ટાણું આવ્યું કે ત્યાં બે એક આરે આવી ગયા એવું. અત્યારે જો બે છે કે બે ટ્રેક્ટરથી ખેડાવાનું ચાલુ થઈ ગયું. હવે થોડીક વારમાં કે ખેડે જાય બધું ખબર. હા તો કીધું ને આપણે કીધું કે ખેડી જાવ હા ટાઈમ બે લઈને આવ્યા. જય માતાજી, બાપા સીતારામ. સમૂહ માથે આવી જાય એટલે પછી બે તો લાવવા જ પડે નકર પછી ક્યારે ખેડવા રહે એટલા માટે થઈ કે બે ટ્રેક્ટર એક સાથે ચાલુ કરી દીધા છે. લે જો પોટભારે મહેમાન આવી જાય. જો જો ભાગ ઘણો લાવ્યા. હે હું છું કા તોડ ને હા એલા એ માહે ને કઈ ટકે એમ જ નહીં. એ તોડી નાખી એવી છે કાંઈ નો ટકે. હવે ફોન દેવો જ નહીં હો જાન આપણે અહીંયા જ રાખી એને જોવાનું એટલે કે આવી ગયા આવામાં કઈ તકલીફ ન છે ને? તકલીફ શું પડે? કાંઈ ન પડે તો ઠેક આવામાં કઈ તકલીફ પડતી છે નહીં કાંઈ નહીં. બધાને જય માતાજી, જય માં મંગલ. તમે ઘરે આવી જશે? હા હવે ઘરે આવી જશે ને ભાઈ. જો એના કામમાં છે હજી એવું છે. કામ ન ખોટે આવી ગયા હા ફેમિલી. અત્યારે જો આ ટ્રેક્ટરથી ખેડતા હે કે તો અહીંયા છે કે એક દાંતવો ભાંગી નાખ્યો. જો આ વિસલો દાંતવો ભાંગી કે ભાંગી જોયેલા હે હા જો આ દાંતવો ભાંગી નાખ્યો. જો અહીંયા છે કે એટલામાં શીપર વાયુ બહુ રૂકે ગમે પાંચા ને કે બેવડું વાળી એમાં ભાઈ નવું 500 લઈને તો જો બેવડું વાળી દીધું. ફેમિલી તો બોલને એવું બધું તૂટી ગયું તો કમ્પ્લીટ કરીને પાછા છે કે જો એક ટ્રેક્ટર અહીં એક ટ્રેક્ટર અહીં તો બે ટ્રેક્ટર છે કે પાછા ચાલુ થઈ ગયા છે ને આપણે થોડીક આડાહડી વાળી હતી કે એ બધું ભેગું કરી લઈ એટલે નડે નહીં એમ. ફેમિલી તો અત્યારે છે કે ટેરિંગ અમારા મોટા ભાઈના હાથમાં આવી ગયું છે. હવે તો કે અમારી જમીન ખેડાઈ જવાની છે. જો હવે અમારા ભાઈ સંગ કે હતારે છે હવે એમ તો હે કે પાકા ડ્રાઈવર છે એટલે વાંધો ન આવે. મસ્ત મસ્ત હે કે ખેડતા જાય. કેમ બાપા મોટભાઈ રેડી ખેડે કે રેડી ખેડે કે બે હાલે છે ભાઈ એમ નહીં આપણે રમેશભાઈ રેડી ખેડે કે? હા તો ઠેક આમ ભૂલ ને પડતી ને તમે બેઠા એમ ને? હા આજે અમારા પપ્પા બેઠા ને અમે મોટભાઈ ખેડે છે. આપણે હજી બનવું ટ્રેક્ટર નથી ફાવતું કે તો અમારા મોટભાઈ આકે છે અત્યારે એક બીજું ટ્રેક્ટરને ચાલુ છે. અડધા ઉભીને તો ખેડાઈ ગયું છે અને એટલું બાકી છે. હવે જઈએ આપણે ઘેરે.
ફેમિલી તો અત્યારે થઈ ગયા છે બપોર અને આપણે આવી ગયા છે ઘરે ને બીજે બે ટ્રેક્ટર તો ચાલે છે બેને શું ચાલુ કર્યા બરફ ખાવાનું તને હોય કીધું ક્યારે કોઈ હા તે ક્યાં માટું ન જવાની હા તો બરફ ખાવા મળે ભૂખ લાગી રાંધું કે નહીં રાંધે હું હવે તો આવી ગયા હવે તો રંધાય ને કાંઈ રાંધવાનું જ ન હોય ખાવાનું જ નહીં તો રાંધવાનું જાનું તે રાંધું તો ભૂખ લાગી ગઈ તે બરફની ભૂખ મટી જાય બે માય બાને કે બરફ ખાવા મળે બોલો હવે કે બરફ નહીં રહે પેલા થોડીક ટાઈમ લેવા કે તે ખાલી 2 દી બરફ રો એમ કોઈ ન ખાતો પછી આ બે બેન આવી ગયો એ બે બેન ખાવા ચાલુ હવે તું આવી ગયો તું ખાવાનું ચાલુ કર ફરીજમાં એક બરફનો ખાંગડો નહીં રહે હા હવે તો ન રહે ને વાટ જ નહીં વાટ જ નહીં પાણીની વાટ વગાવ રાખવાની પાણીની વાટ નહીં રાખવાની હા ત્યારે જો ફેમિલી બપોર કરવા બેસી ગયા છે અહીંયા અમે છે કે એમને બેઠા ઈવડા જો બપોર કરવાનું ભૂખ લાગી ગઈ હોય અત્યારે તો એટલે ખાવું પડે હા વાત વાટ ન ન જવાનું એમ ને ભૂખ લાગી ગઈ ભૂખ લાગી અહીંયા તો તમને ટાઈમ બાઈમ કઈ જોવાનું અહીંયા ખાઈ લેવાનું હોય અહીંયા થોડી ડુંગળી છે 1:30 વાગ્યો હા કાંઈ તમે 1:30 વાગ્યા તો ખાતા હોય અમે ખાઈ 12:30 12 કે 1 વાગે 12:30 ખાવા 12 વાગે હા ટાઈમ મોડું થઈ ગયું એ મોડું થઈ ને હજી જો મારા બા કે ભાણામાં આપે છે આપો ને બા હવે બહુ ભૂખ લાગી આપી દે ને આવડાને હવે હા ઈવડાઈ તો હજી તો હે કે ડ્રાઈવર હાલ આવે છે બધું તો ફેમિલી અત્યારે કે સરસ મજાનું જો ગાંઠિયાની શાક છે બટેટાનું છે ઠંડી સાઈઝ છે જો એટલું બધું છે બપોરનું ને કેરીના અથાણું હવે રેડી ને ભાઈ રેડી ભાઈ હા તો ઠેક ઠંડી સાહેબ પીવું હા ભાઈ ઠંડી સાહેબ પીવું ને તમે ખાધું ને તમે ખાઈ લીધું હા તમે ખાઈ ચાલે ગરમ ખાઈને આવે ઠંડી પીવું છે હા જો એટલે જ કહું ઠંડુ પીજો તમે ફરી લઈ આવો ભાઈ પાછા કીધા વિના સાચી વાત હજી તો બે ડ્રાઈવર આવે છે તો હાલો ફેમિલી બધા બપોર કરવા તો ફેમિલી આપણે બપોર કટિંગ કમ્પ્લીટ થઈ ગયા છે અને પાછો એક ખેડવા વી ગયા છે બે ડ્રાઈવર જો ઓલા હેડ છે કે હવે હેડ અમારે થોડુંક બાકી છે કે એ બધું જો લઈ છે જરા જો એક ટ્રેક્ટર અહીં છે એક ટ્રેક્ટર જો અહીં છે એટલું આપણે તો ભાઈ એટલું ઝૂમિંગ હોય જો એમ ખેડાઈ ગયું છે આખું જો એટલું ના એટલામાં હે કે ઊભો રસ્કો ઊભો કે જરો અહીં રસ્કો હે કે એટલા માટે કે ઊભો પટ રાવા દીધો હે એ આપણે રસ્કો નીકળશે કે એવા ખેડવાને ત્યાં સુધી હે કે એને એમને રાવા દેવા ને બાકી તો જો આપણે ખેતર છે કે હવે કમ્પ્લીટ ખેડાઈ ગયું છે એટલે હવે હે કે તપતું રહે હવે ચોમાસું આવે કે પછી એનું વાવણી ને એવું કરશું આ તો એમને તડકામાં આટા મારે એ સાંઈ રેની તો ફેમિલી આપણે છે કે કમ્પ્લીટ આપણું ખેતર ખેડાઈ ગયું છે અને બે ટ્રેક્ટર વી ગયા છે ને ચા પાણી પી લીધા છે હવે પછીનું હે કે શું છે કાંઈ નથી કઈ નહીં તડકો હે આયા સરે તેડકો જ નહીં ભાઈ નહીં ના બહુ હતો ના બહુ લૂ આવતી ઉની લે ત્યાં કઈ પવન નહીં આવતો ઠંડો અહીંયા તો સારું લાગે તો સારું લાગે ને એ તો આજ તમે આવ્યો કે એટલે એવું લાગે કાંઈ છે કે અહીંયા તાપ જ હોય આવતો તાપ પણ અમે ઘરમાં બેઠે એમ ન લાગે આય ઘરમાં ન બેહો આપણે બહાર બેહોલા સાપરામાં ના મસ્તી પણ ના તો અહીંયા ઘરમાં હોય જ નહીં એ મને ખબર જ હોય નાત હોય હું વિડિયો જોતી હોય કે તમને ખબર હોય કે આવડા ત્યાં છે એમ હા વિડિયો જોવો ઈ નાતતી હોય વિડિયો તો જોવો જ ને તો હારું જોવો તો પડે તે ને મારા શાંતિભાઈ હું ધંધો કરે છે હું કામ કરે છે પછી પંચાયત કરવા થાય કા હરકો ઉતારે ને ઉતારતા ઈ જોવું જોવે ને જોવે તો પછી હા ફેમિલી એવું બધું લભ હે હવે થોડું કામ હે કે આપણે પતાવી લઈએ પછી આપણે મળીએ તો ફેમિલી અત્યારે જો સરસ મજા નહીં કે રીંગવા બટેટાનું શાક બની ગયું છે સાથમાં સાઈઝ છે રોટલા છે મરચાંનું વડાપાઉં ને ચટણી બધું લાગે બધું હોય હા તમે આવો એટલે હોય જ અમે આવી એટલે હોય જ અમારે બનાવવાનું જ હોય હા તમે બનાવવાનું જ હોય એવું છે ફેમિલી ચાલો બધે વાલું કરવા તો ફેમિલી આપણે વાલું કરીને કમ્પ્લીટ થઈ જશે અને અત્યારે જો લેટ તો ઈ ગઈ છે જો આ ગલોબ ને બળતો જેવો તેવો બળે ને ટૂંક લાગે એટલો પાવર ખીણી લીધો છે તો આવો છે અમારે લાઇટનો ફોડ એટલે જ્યાં સુધી ફૂલ લેટ હોય કે ત્યાં સુધી અમારે રહે પછી રાતમાં તો આવી રીતના રહે એટલે ખાલી એક ટ્યુબ લાકડી ઉપડે એવું બધું છે એવી રીતના અમારે લેટ તારે હાલે જ ટીસીની બદલે ત્યાં સુધી તેવું રહેવાનું એવું છે તો હવે આજનો વ્લોગ જો અહીંયા સુધી જ રાખી દઈ અને આશા રાખી તમને અમારો વ્લોગ ગમ્યો છે ગમ્યો તો યાર લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ નવા વ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી.